Good morning, students. Welcome in another video lecture session for Financial Accounting 2 for BCom Semester 2. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરેલા જેમાં પહેલો પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરેલો છે. So today here we are going to start another practical question. It is practical question number 2 for our video lecture session, but it is question number 3 as per your latest BS SAS book. So as you seen on your screen, there is question is P, Q and R were carrying on business in partnership, sharing profit and losses in the ratio of 3:2:1. PQR ત્રણ ભાગીદારો હતા જેઓ ભાગીદારી પેઢીમાં ધંધો ચલાવતા હતા અને તેઓ વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હતું. On 31st March 2016, they agreed to sell their business to Jai Bharat Limited. 31 માર્ચ 2016 તેઓ લોકો સહમત થયા હતા કે પોતાનો ધંધો છે એ જય ભારત લિમિટેડ નામની કંપનીને વેચી દે છે. Their position on that date was as follows. એ વખતે એમની પરિસ્થિતિ નીચે પ્રમાણે હતી. The company took the following assets at the valuation shown below. કંપની નીચેની મિલકતો નીચે દર્શાવેલી કિંમતે લઈ લે છે. Land and building rupees 22,000, machinery rupees 11,000, debtors rupees 14,000, stock rupees 12,000, goodwill rupees 4,000. The company also agreed to pay sundry creditors which were agreed at rupees 7,700. કંપની છે એ લેણદારોને ચૂકવવા માટે પણ સહમત થઈ હતી જે લેણદારોને 7,700 રૂપિયા ચૂકવશે, મતલબ 7,700 માં લેણદારો સ્વીકારે છે. The company paid rupees 36,000 in fully paid equity shares of rupees 10 each and the balance in cash as purchase consideration. કંપની ખરીદ કિંમત પેટે 36,000 રૂપિયાની કિંમતના 10 રૂપિયાવાળા શેર અને બેલેન્સ ઇન કેશ એટલે કે બાકીની રકમ રોકડમાં ચૂકવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ક્વેશ્ચનમાં આવી સૂચના આવે બેલેન્સ ઇન કેશ, બાકીના રોકડા, ત્યારે એનો અર્થઘટન એવું થશે કે અહીંયા આપણે પરચેસ પ્રાઇસ છે એ નેટ એસેટ્સની મેથડથી શોધવાની છે. એટલે જેટલી નેટ એસેટ્સ આવશે એટલી જ ટોટલ પીસી થવી જોઈએ. જનરલી આવી સિચ્યુએશનમાં ગુડવિલની વેલ્યુ શું ગણવી એની ઇન્ફોર્મેશન આપી દીધેલી હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આપેલું છે પેરેગ્રાફમાં ગુડવિલના 4,000 રૂપીસ કન્સિડર કરવાના છે. The expenses amounted to rupees 500. પેઢીનો વિસર્જનનો ખર્ચ 500 રૂપિયા જેવો થયો છે. Shares were distributed among the partners in their profit sharing ratio. ભાગીદારો વચ્ચે શેરની વહેંચણી એમના નફા નુકસાનના પ્રમાણમાં થયેલી છે. Pass necessary account in the books of the firm. પેઢીના ચોપડામાં જરૂરી ખાતાઓ બનાવવાના છે. તો અહીંયા પેઢી કઈ મિલકત કેટલામાં સ્વીકારે છે એની સૂચના આપેલી છે. ફોર એક્ઝામ્પલ લેન્ડ, બિલ્ડિંગ, મશીન, ડેપ્ટર્સ, સ્ટોક અને ગુડવિલ. કેશની કોઈ ઇન્ફોર્મેશન નથી. ઇટ મીન્સ અહીંયા ફર્મ છે એ કેશ એક્સેપ્ટ નથી કરતી, તો કેશની બાજુમાં આપણે ચોકડી કરી લઈશું. સેમ વે લાયબિલિટીઝ બે છે, લોન અને ક્રેડિટર્સ. એમાં ક્રેડિટર્સની લાયબિલિટીઝ ફર્મ 7,700 માં એક્સેપ્ટ કરે છે સૂચના છે, બટ લોનની લાયબિલિટીઝની કોઈ ઇન્ફોર્મેશન નથી. સો એવું સમજવામાં આવશે કે લોનની લાયબિલિટીઝ બી ફર્મ એક્સેપ્ટ નથી કરતી, તો લોનની બાજુમાં પણ ચોકડી કરી લઈશું. ક્રોસ ચોકડી કરેલી છે એનો મતલબ આ એસેટ્સ કે આ લાયબિલિટીઝ નવી કંપની એક્સેપ્ટ કરતી નથી. ઓકે, હવે આનો આન્સર આપણે ચેક કરીએ. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આન્સર નંબર 2 બ્રેકેટમાં 3 નંબર આપેલો છે. આપણા વિડિયો લેક્ચર સેશન વાઇઝ આ સેકન્ડ ક્વેશ્ચન છે. સો આન્સર નંબર 2, બટ બુક વાઇઝ આ ક્વેશ્ચન નંબર 3 છે. તો બ્રેકેટમાં મેં બુકનો જે ક્વેશ્ચન નંબર છે એ લખેલો છે. વેરી ફર્સ્ટ વી હેવ ટુ ડુ વર્ક નોટ. ફર્સ્ટ વન નેટ એસેટ્સ, ચોખ્ખી મિલકત. નેટ એસેટ્સની ફોર્મ્યુલા છે એસેટ્સ ટેકન ઓવર લેસ લાયબિલિટીઝ ટેકન ઓવર. એટલે કંપની પેઢીનો ધંધો ખરીદી લે છે તો પેઢીની જે મિલકતો જે કિંમતે કંપની સ્વીકારશે એમાંથી પેઢીના જે દેવા જે કિંમતે કંપની સ્વીકારે છે એ બાદ થશે. તો અહીંયા કેલ્ક્યુલેશન આપણે બતાવીએ
તો ઇન્ફોર્મેશનમાં આપેલું છે લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ 22,000 ગણવાની છે, મશીનરીની વેલ્યુ 11,000, ડેપ્ટર્સની વેલ્યુ 14,000, સ્ટોકની વેલ્યુ 12,000 એન્ડ ગુડવિલ 4,000. લાયબિલિટીઝમાં ક્રેડિટર્સની લાયબિલિટીઝ 7,700 માં એક્સેપ્ટ કરે છે એવું સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે. તો લાયબિલિટીઝમાં ઓનલી ક્રેડિટર્સ 7,700. ટોટલ ઓફ એસેટ્સ ટેકન ઓવર થશે 63,000. ટોટલ ઓફ લાયબિલિટીઝ ટેકન ઓવર છે 7,700. તો એસેટ્સ ટેકન ઓવર માંથી લાયબિલિટીઝ ટેકન ઓવર લેસ કરીએ તો બેલેન્સ ફિગર 55,300 આવશે, જેને આપણે નેટ એસેટ્સ ચોખ્ખી મિલકત કહીશું. ઓકે, જે મિલકતો જે કિંમતે સ્વીકારેલી છે એનો સરવાળો થશે એસેટ્સ ટેકન ઓવરમાં. એમાંથી જે લાયબિલિટીઝ જે કિંમતે સ્વીકારેલી છે એ બાદ કરીશું. વર્કઆઉટ નંબર 2 થશે પરચેસ કન્સિડરેશન, ખરીદ કિંમત. તો ઇન્ફોર્મેશનમાં ક્વેશ્ચનમાં સેકન્ડ પેરેગ્રાફમાં આપેલું છે ખરીદ કિંમતમાં કંપની છે એ પેઢીને 36,000 રૂપિયાના શેર આપે છે અને બાકીના પૈસા રોકડા ચૂકવે છે. દરેક શેર 10 રૂપિયાની કિંમતનો છે. તો અહીંયા કેલ્ક્યુલેશન આપેલું છે 3600 શેર ઈચ ઓફ ₹10 એટલે કે 36,000 રૂપીસના શેર થશે. બેલેન્સ ઇન કેશ, બાકીના રોકડા. તો ટોટલ પીસી કેટલી થવી જોઈએ? તો ટોટલ પીસી એટલે કે પરચેસ કન્સિડરેશન થશે ઇક્વલ ટુ નેટ એસેટ્સ. કારણ કે જ્યારે બેલેન્સ ઇન કેશ એવી સૂચના ક્વેશ્ચનમાં આપેલી હોય બાકીના રોકડા, ત્યારે જેટલી ચોખ્ખી મિલકત થશે એટલી જ ખરીદ કિંમત થવી જોઈએ. તો ટોટલ પીસી થવી જોઈએ 55,300, 55,300. 55,300 માંથી 36,000 રૂપિયાના ઇક્વિટી શેર આપી દીધા છે કંપનીએ, તો બાકીના 19,300 રૂપિયા કંપની કેશ આપશે. તો બે સ્વરૂપે ખરીદ કિંમત ચૂકવાશે, ઇક્વિટી શેર અને કેશ. ઇક્વિટી શેર 36,000 ના રહેશે અને કેશ 19,300. હવે જોઈએ આપણે નેસેસરી એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ ધ ફર્મ. પેઢીના ચોપડામાં જરૂરી ખાતા, જેમાં આપણે રૂલ્સ પ્રમાણે એક રિયલાઇઝેશન એકાઉન્ટ બનાવીશું એપ્રોક્સ 12-15 લાઇનનું. પછી પાર્ટનર્સ કેપિટલ 5 થી 6 લાઇન. પછી પરચેસિંગ કંપની એ પણ 5 થી 6 લાઇન. પછી એઝ એ પરચેસ પ્રાઇસ કંપનીએ જે ફોર્મથી પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી છે દરેક ફોર્મના એકાઉન્ટ. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇક્વિટી શેરને કેશ આપેલા છે તો ઇક્વિટી શેર એકાઉન્ટ. પછી કેશનું તો અમસ્તું પણ આપણે જનરલી બનાવવાનું જોઈએ, તો કેશ એકાઉન્ટ. સ્ટેપ નંબર 1 નેસેસરી એકાઉન્ટ ઓપન, જે આપણે બની ગયા છે. રિયલાઇઝેશન એકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, પછી પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ, પરચેસ પ્રાઇસ જે ફોર્મથી પે આઉટ થઈ છે એના એકાઉન્ટ એટલે કે ઇક્વિટી શેરનું એકાઉન્ટ અને કેશ એકાઉન્ટ. સ્ટેપ નંબર 2 માં જઈએ આપણે તો ટ્રાન્સફર ઓલ બેલેન્સ ઓફ બેલેન્સ શીટ ઇનટુ પ્રોપર એકાઉન્ટ વિથ ઇટ્સ બુક વેલ્યુ. ફર્મનું જે બેલેન્સ શીટ આપેલું છે એમાં જે કે બેલેન્સ શીટમાં ડેટા આપેલો છે એસેટ સાઇડ ને લાયબિલિટી સાઇડ બધો જ ડેટા એની બુક વેલ્યુ એટલે કે ચોપડે કિંમતથી આપણે જે એકાઉન્ટ બનાવેલા છે એમાં ટ્રાન્સફર કરીશું. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ તો ક્વેશ્ચનમાં તમે સાથે જોતા જશો તો ક્વેશ્ચનમાં લાયબિલિટી સાઇડ પહેલું પી, ક્યુ અને આર ની કેપિટલ છે. તો કેપિટલને આપણે કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરીએ. બાય બેલેન્સ બ્રોટ ડાઉન, જે પાર્ટનર્સની જે કેપિટલ છે એના કોલમમાં. પછી લોન ન્યૂ કંપની એક્સેપ્ટ નથી કરતી તો એને બે રીતે સોલ્વ કરી શકાય. એક લોનનું એકાઉન્ટ અલગ બનાવીને પણ સોલ્વ કરી શકાય, અથવા અલગ એકાઉન્ટ ન બનાવવું હોય તો એને રિયલાઇઝેશન એકાઉન્ટમાં નોટ કરીને પણ બનાવી શકાય. અહીંયા આપણે રિયલાઇઝેશન એકાઉન્ટમાં જ લખીશું બાય લોન એકાઉન્ટ 4,000. ક્રેડિટર્સ તો બાય ક્રેડિટર્સ એકાઉન્ટ 8,000. બી રિમેમ્બર અહીંયા આપણે બુક વેલ્યુ નોટ કરવાની છે, એટલે કે બેલેન્સ શીટમાં જે કિંમત આપેલી છે એ જ કિંમત નોંધ કરવાની છે. એસેટ સાઇડ જઈએ તો ડેબિટ સાઇડ લખીશું જે એસેટ્સ સ્વીકારી લીધી છે. ટુ લેન્ડ બિલ્ડિંગ બુક વેલ્યુથી 18,000, ટુ મશીનરી બુક વેલ્યુ 12,000, ટુ ડેટર્સ બુક વેલ્યુ 15,000, ટુ સ્ટોક બુક વેલ્યુ 13,000. લાસ્ટ કેશ છે એ કેશ નવી કંપની એક્સેપ્ટ નથી કરેલી, તો કેશ માટે આપણે એકાઉન્ટ તો બનાવેલું જ હશે. એટલે જે એસેટ્સ એક્સેપ્ટ નથી કરતા એનું એકાઉન્ટ અલગ હોય તો એના એકાઉન્ટમાં બેલેન્સ લખાય. એ રૂલ્સ પ્રમાણે અહીંયા કેશ એક્સેપ્ટ નથી કરેલી તો કેશને કેશ એકાઉન્ટમાં લખીશું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 2,000. Okay, step number 1 necessary account open complete. Step 2 transfer all balance sheet ની બધી જ બેલેન્સ ટ્રાન્સફર થઈ ગઈ. Step 3 entry for purchase consideration, ખરીદ કિંમતની
બે નોંધ કરવાની છે. ફર્સ્ટ એન્ટ્રી આવશે પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. તો પરચેસિંગ કંપનીમાં ડેબિટ છે લખશું ટુ રિયલાઇઝેશન એકાઉન્ટ, જ્યાં પીસી લખાશે ખરીદ કિંમત 55,300, જે આપણે પીસી ની વર્કઆઉટ કરેલી છે 55,300 પીસી થાય છે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પરચેસિંગ રિયલાઇઝેશન ની ક્રેડિટ સાઇડ બાય પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ પીસી 55,300. ખરીદ કિંમતની બે નોંધ. એમાં પહેલી એન્ટ્રી ખરીદનાર કંપની ખાતે ઉધાર અને માલ મિલકત નિકાલ ખાતે જમા, પરચેસિંગ કંપનીઝ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન. સેકન્ડ એન્ટ્રી આપીએ તો હવે પરચેસ પ્રાઇસ કંપનીએ જે ફોર્મથી પે આઉટ કરી છે એ ફોર્મના એકાઉન્ટ ડેબિટ થશે અને પરચેસિંગ કંપનીનું એકાઉન્ટ ક્રેડિટ. અને પરચેસિંગ કંપની આપણને બે ફોર્મથી પરચેસ પ્રાઇસ પે આઉટ કરેલી છે. ફર્સ્ટ વન ઇક્વિટી શેર 36,000ના 36,000, સેકન્ડ વન કેશ 19,300ની. તો એનું પોસ્ટિંગ કરીએ તો પરચેસિંગ કંપનીમાં ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇક્વિટી શેર એકાઉન્ટ 36,000, બાય કેશ એકાઉન્ટ 19,300. બેની ક્રોસ એન્ટ્રી ઇક્વિટી શેરમાં ડેબિટ સાઇડ લખશું ટુ પરચેસિંગ કંપની એકાઉન્ટ 36,000, કેશની કેશમાં લખીશું ટુ પરચેસિંગ કંપની એકાઉન્ટ 19,300. Step number 1, necessary account open. Step 2, transfer all balances of balance sheet into proper account with its book value. Step 3, two entry for PC. First one, purchasing company debit to realization. Second one, forms of purchase consideration debit. અહીંયા equity share debit અને cash debit to purchasing company માં credit side. સ્ટેપ 4, એન્ટ્રી ફોર ડીસોલ્યુશન એક્સપેન્સ. વિસર્જન ખર્ચની નોંધ કરીએ તો ક્વેશ્ચનમાં સેકન્ડ પેરેગ્રાફની લાસ્ટ લાઇનમાં આપેલું છે એક્સપેન્સ એમાઉન્ટેડ ટુ ₹500. 500 રૂપિયાનો ખર્ચ થયો છે. તો એની એન્ટ્રી ફિક્સ છે રિયલાઇઝેશન ડેબિટ ટુ કેશ. તો રિયલાઇઝેશનમાં ડેબિટ સાઇડ લખીશું ટુ કેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડીસોલ્યુશન એક્સપેન્સ. તો કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખીશું બાય રિયલાઇઝેશન એકાઉન્ટ ઇન બ્રેકેટ ડીસોલ્યુશન એક્સપેન્સ 500. Step 4 complete. Step 5, asset sell out and liabilities pay out which are not taken over by the purchasing company. એવી મિલકતોનો નિકાલ કરો, એવા દેવા ચૂકવી દો જે ખરીદનાર કંપનીએ નથી સ્વીકાર કરેલો. તો નહીં લીધેલ મિલકતમાં કેશ છે, એક્સેપ્ટ નહીં કરેલી એસેટ્સ કેશ. કેશને આપણે માર્કેટમાં સેલ કરવાની ન આવે, કેશ એ કેશ જ છે. નહીં એક્સેપ્ટ કરેલી લાયબિલિટીઝ છે, નહીં અનએક્સેપ્ટેડ લાયબિલિટીઝ, એમાં લોન છે. લોનની કોઈ ઇન્ફોર્મેશન બીજી નથી આપેલી, તો લોન છે એ ફોર્મ પે આઉટ કરશે બાય કેશ. ઇન્ફોર્મેશન નથી એટલે 100% અમાઉન્ટ પે આઉટ કરવાની રહેશે. તો લોન એઝ એ લાયબિલિટી તરીકે આપણે રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખેલી છે ઓલરેડી. હવે લોન પે આઉટ થશે એટલે રિયલાઇઝેશનની ડેબિટ સાઇડ લખશું ટુ કેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોન પેડ ઓફ 100% અમાઉન્ટ 4,000 રૂપિયા પૂરા. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું cash account ની credit side by realization account in bracket loan paid off 4,000. So step number 5 complete. Asset sell out and liabilities pay out which are not taken over by the purchasing company. એવી મિલકતો વેચી દીધી, દેવા ચૂકવી દીધા જે ખરીદનાર કંપનીએ નથી સ્વીકારેલા. Step 6, distribution of forms of purchase consideration. ખરીદ કિંમતમાં જે મળ્યું છે એનું વિતરણ. તો અધર ધેન કેશ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. કેશ સિવાય જે મળ્યું છે એ. તો કેશ સિવાય આપણને શું મળેલું છે? તો આપણને બે ફોર્મથી પરચેસ પ્રાઇસ પે આઉટ થઈ છે, એક કેશ અને એક શેર. ઓકે, તો કેશને આપણે લાસ્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. શેર આપણને મળે ટોટલ 36,000 રૂપીઝના શેર મળેલા છે, જે આપણે શેર એકાઉન્ટની ડેબિટ સાઇડ ઓલરેડી લખેલા છે. હવે શેરને આપણે પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશું એઝ પર ઇન્ફોર્મેશન ગિવન ઇન ક્વેશ્ચન. દાખલામાં સૂચના છે એ પ્રમાણે. તો ક્વેશ્ચનમાં લાસ્ટ પેરેગ્રાફની લાસ્ટ લાઇનમાં છે શેર વેર ડિસ્ટ્રીબ્યુટેડ એમંગ પાર્ટનર્સ ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. ભાગીદારો વચ્ચેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. તો શેર એકાઉન્ટની ક્રેડિટ સાઇડ લખશું બાય પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, જેમાં 3 પાર્ટનર છે PQR. તો બાય પીઝ એકાઉન્ટ, બાય ક્યુઝ એકાઉન્ટ, બાય આર્સ એકાઉન્ટ. 36,000 એનો શેરિંગ રેશિયો છે 3:1. પાર્ટનર્સનો પ્રોફિટ શેરિંગ રેશિયો. તો 3:2:1 માં ડિવાઈડ કરીએ તો 18,000, 12,000, 6,000. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ ઇક્વિટી શેર એકાઉન્ટ 18,000, 12,000, 6,000.
બીજું ફોર્મ મળ્યું છે કેશ અત્યારે ડિસ્ટ્રીબ્યુટ ન કરવાની હોય, લાસ્ટ ફાઇનલી જે બેલેન્સ વધે એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન થશે. તો સ્ટેપ 1 necessary account open complete. Step 2 transfer all balances of balance sheet into proper account with its book value done. Step 3 make 2 entry for PC. First one when purchase concession due, second one when purchase consideration received. Step 4 entry for dissolution expense. Step 5 asset sell out and liabilities payout which are not taken over by purchasing company. Step 6 distribution of forms of purchase consideration. ખરીદ કિંમતના જે અવેજ મળ્યા છે એનું વિતરણ. સ્ટેપ 7 એકાઉન્ટ ક્લોઝ કરવાના છે પણ અધર ધેન 3 ત્રણ એકાઉન્ટ સિવાયના. ફર્સ્ટ વન રિયલાઇઝેશન, સેકન્ડ વન પાર્ટનર્સ કેપિટલ, થર્ડ વન કેશ. આ ત્રણ સિવાયના એકાઉન્ટ ક્લોઝ કરવાના છે. રિયલાઇઝેશન અત્યારે ક્લોઝ નહીં કરીએ, પાર્ટનર્સ કેપિટલને ક્લોઝ નહીં કરીએ અને કેશ ક્લોઝ નહીં કરીએ. આ સિવાયના એકાઉન્ટ જોઈએ તો પર્ચેસિંગ કંપની ઓલમોસ્ટ ટેલી થઈ જશે ઓલવેઝ. ઇક્વિટી શેર ઓફ પર્ચેસિંગ કંપની એ પણ ટેલી થઈ જશે. એ સિવાય એડિશનલ એકાઉન્ટ બીજા કોઈ નથી. હવે જે ત્રણ એકાઉન્ટ ઓપન છે રિયલાઇઝેશન, પાર્ટનર્સ કેપિટલ અને કેશ, માં વેરી ફર્સ્ટ રિયલાઇઝેશનને ક્લોઝ કરીએ. તો રિયલાઇઝેશન એકાઉન્ટ તમે ક્લોઝ કરશો તો ગેપ આવશે ડેબિટ સાઇડ, જે ક્રેડિટ બેલેન્સ ગણીશું, જમા બાકી. ઇટ મીન્સ ફર્મ સેલ થાય છે તો ફર્મ સેલ કરતા પ્રોફિટ થાય છે 4800, જે પાર્ટનર્સ વચ્ચે આપણે એના પ્રોફિટ રેશિયો 3:2:1 માં ડિવાઈડ કરીશું અને પાર્ટનર્સના કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું. તો ત્યાં લખીશું ટુ પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ, જેને 3:2:1 માં ડિવાઈડ કરશો 4800 ને, એટલે 2400, 1600 અને 800 આવશે. જેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું પાર્ટનર્સ કેપિટલની ક્રેડિટ સાઇડ બાય રિયલાઇઝેશન એકાઉન્ટ, જ્યાં બ્રેકેટમાં લખી શકાય પ્રોફિટ 2400 P માં, 1600 Q એન્ડ 800 R. હવે પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટને ક્લોઝ કરીએ તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરશો તો ડેબિટ સાઇડ ગેપ મળે છે. ઇટ ઇઝ નોટ નેસેસરી ઓર કમ્પલસરી કે બધામાં ડેબિટ સાઇડ જ ગેપ મળે. કોઈમાં ડેબિટ, કોઈમાં ક્રેડિટ, કોઈ બી સાઇડ ગેપ તમને મળી શકે છે. તો પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઇડ P માં ગેપ મળે છે 4400, Q માં ગેપ મળે છે 4600 એન્ડ R માં ગેપ મળે છે 7800. જે ફાઇનલી એ લોકોની ફર્મ ડિસોલ્વ થાય છે, એટલે ફાઇનલી લોકો જે ફર્મમાંથી કેશ વિથડ્રોલ કરવાની છે અથવા પે કરવાની છે, ગેપ બતાવે છે. તો અહીંયા પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટની ડેબિટ સાઇડ છે, મતલબ કેશ ચેકન હવે એ લોકો રોકડા એટલા લઈ જશે અથવા લઈ ગયા હશે. તો ત્યાં લખીશું ટુ કેશ એકાઉન્ટ, જેને આપણે કેશ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ એન્ટ્રી આપીશું બાય પીઝ એકાઉન્ટ, બાય ક્યુઝ એકાઉન્ટ, બાય આર્સ એકાઉન્ટ, જેમાં જે ગેપ હતો એ 4400, 4600 એન્ડ 7800. તો બાય પીઝ એકાઉન્ટ, બાય ક્યુઝ એકાઉન્ટ, બાય આર્સ એકાઉન્ટ. ફાઇનલી કેશ એકાઉન્ટ ક્લોઝ કરીશું, છેલ્લું બાકી એ હશે. અને કેશ એકાઉન્ટ જો ટેલી થઈ જાય તો આપણો ક્વેશ્ચન જે ગણેલો છે લગભગ સાચો છે એવું કહી શકાય. ઇટ મીન્સ કેશ એકાઉન્ટ મસ્ટ બી ટેલી. કેશ એકાઉન્ટ સરભર થવું જ જોઈએ. જો એ સરભર ન થાય તો એવું સમજવું ક્યાંક એન્ટ્રી કરવામાં તમે કોઈ ભૂલ કરેલી છે. ટેલી થઈ જાય તો 99% આપણે શ્યોર હોય કે આ દાખલો આપણો સાચો છે. કદાચ 1% એના માટે કે કદાચ કોઈ તમે ક્રોસ એન્ટ્રી કરવામાં ભૂલ કરેલી હોય તો સામે બીજી કોઈ ભૂલ થતી, એ એન્ટ્રી સરભર થઈ જતી હોય, ભૂલ તમારી રેક્ટિફાઈ થઈ જતી હોય, એરર રેક્ટિફાઈ થતી હોય, તો એને કારણે કદાચ કેશ એકાઉન્ટ ટેલી થઈ જાય એવું બી બની શકે. એટલે 1% આપણે ન કહી શકીએ કે દાખલો સાચો છે. બાકી 99% જો કેશ એકાઉન્ટ ટેલી થઈ જાય તો ક્વેશ્ચન આપણો ઓલમોસ્ટ ડન છે, સાચો છે એવું કહી શકીએ. ઓકે, તમારી બુકમાં આપણે જે અત્યારે અભ્યાલ ત્રીજો ક્વેશ્ચન બુક પ્રમાણે, વિડીયો લેક્ચર સેશન વાઇઝ બીજો ક્વેશ્ચન આપણે સોલ્વ કરેલો છે. ઓલમોસ્ટ સિમિલર એ ટાઈપના ક્વેશ્ચન અહીંયા મેં તમને નંબર આપેલા છે 23, 30 અને 43. આ ત્રણેય ક્વેશ્ચન ઓલમોસ્ટ આના જેવા જ ક્વેશ્ચન છે, તમે જાતે ઘેર પ્રેક્ટિસ કરી શકશો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ક્વેશ્ચન ફરી પ્રેક્ટિકલ ક્વેશ્ચન આગળ નવો જોઈશું.